કરો હું તમને ક્યાં કાંઈ ખોટું કરવાનું કહું છું તમ તારે તમારે કાયદેસર હશે તમે બીજા દિવસે છૂટી જશો બરોબર વિવાદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો સાહેબ મજામાં હું ચાલુ કે નથી જોયું નહીં તો ચાલી ના જાય સાહેબ તમારે ટો કરાવી દઈએ પછી ટ્રકમાં તો આવી જશે હું પાછો હું આપી દઈશ તમે તો નહીં આપો સાહેબ કામ કરો પર અમે કહી દઉં જેને જે કરવું હોય હું મારું રોયલ્ટી ભરીએ મારું રોયલ્ટી એ કરાવી દો પછી હું ના કરું કરાવી એ લખાણ આપી દો બે આધારે અમે કરી દઈએ તમે કહી દો કે આ કઈ અહીંયા જીઓલોજી સાથે હું ના આપું મારે જીઓલોજી અમારે એવો પ્રશ્ન નહીં અમારે એ પ્રશ્ન નહીં બરાબર પણ આ લોકો એવું કહે કે ભાઈ મુજ પરની હદ લાગે બરાબર બધી વાત વ્યવહાર પણ એવું કહો ને કે ભાઈ મુજ પરની હદ લાગે બરાબર તો પછી મુજ પરનો સર્વે નંબર તો જોવે કે નહીં જોવે પણ હું તમને કહું છું ને તમારે કાંઈ પણ આમાં ખોટું હશે તો કોઈ એક્શન ના લેવાય એ તો ક્લિયર કટ વાત છે એ બંધ અમારા ટાઈમમાં 1 મહિનાનો છે અમારે 1 મહિના છે પહેલા તમે મને એ કહો તમારા ખૂંટા ક્યાં છે હાલો 1 મહિનાની તમને ઓલી હોય તમારા 4 ખૂંટા ક્યાં છે બધા પોઈન્ટ બતાવ્યો તો આગળ સર્વે નંબરમાં જે ખેડૂતો લીધું અને પોઈન્ટ બતાવ્યા છે આગળ છે ઘણી લીઝમાં મને ખબર છે કેવી રીતે અભિપ્રાય થાય કેવી રીતે જીઓલોજીસ્ટ આપે એની કાર્યવાહી પછી ત્યાં કબજા પાવતી આપી હોય ત્યારે ખૂંટા નખાણા હોય બધું હોય તમારા ખૂંટા દેખાડો નદીના બટમાં કોઈ દિવસ ન હોય કોમન સેન્સ છે લીઝમાં ખૂંટ આપણા માથામાં ખૂંટ મારેલા હોય જો હોય લીઝમાં ખૂંટ અને એ કહે કે હું તમારો જે સર્વે નંબર કહો છો ને એ જોજો નકશામાં તમારી લીઝ મંજૂર થઈ કેટલા ટાઈમ છે 20 તારીખે મંજૂર થઈ જાય ચાલો 20 ડિસેમ્બર 20 ડિસેમ્બર એક મહિનાનો ટાઈમ આપો ફોટો આપે છે ને પ્રાઇવેટ માલિકી હર્ષદસિંહ આપણી હદમાં એવું કહે છે તમારે માપણી થઈ તે વખત આ લોકો નથી આપેલું હતું કે ભાઈ તમે એની એકચુઅલ માપણી કરો ગયા વર્ષે આવી વાત કીધો ને બીજા ભાઈ ફોન કર્યા બે અહીંયા ગયો તમને મારો તો ફોન તો એમાં લાઈવ તમારે જો ત્યાં ત્યાં જ નીકળ્યું હતું લાઈવ કર્યું હતું ત્યાં પ્રેમ પાનું એટલે ફોન મારો ગાડી में स्कॉर्पियो से चले निकल આજે ખાલી મામલતદાર દ્વારા રૂબરૂ તપાસ જ ને હા જિલ્લા પંચાયત અભી જે લાઈવ કરો ને આપણે તમે મુશ્કેલ ના ઓકે હા તમારો ફોન આવ્યો નંબર માં નહીં લખા ફોન આવ્યો હર્ષદ છે હેડો ને હાલ દો ખરાબ અધિકારીને પછી લઈ લેજો આવો ને सीताराम जय श्री राम बोलो बोलो
નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ લાઈવ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર બ્રિજ પાસે આપ જાણો છો વર્ષોથી રેતી ખનન થતું હતું, જેની ફરિયાદો સ્થાનિક લોકોએ વારંવાર કરી હતી. હાલ જે છે પાદરાના મામલતદાર સાહેબ શ્રી જે છે એ હાલ તેઓ એક રેડ કરી છે અને અહીં આગળથી 4 જેટલા ડમ્પરો પણ જમા કરવામાં આવે છે, મોટા વ્હીકલ જમા કરવામાં આવે છે. સાથે સાથે હાલ જે હિટાચી નામનું જે મોટું કહી શકાય કે અહીં આગળ જે વાહન છે જે રેતી ખનનમાં ઉપયોગ થતું હોય તેને પણ અહીં આગળથી રવાના કરવાની જે છે સ્પષ્ટ સૂચનાઓ જે છે અધિકારી દ્વારા આપી દેવામાં આવી છે. અધિકારીનો સ્ટાફ જે છે આપણે અહીં આગળ ઘટના સ્થળ પર જોઈ શકીએ છીએ. મામલતદાર સહિત પાદરા પોલીસ તેમજ અન્ય પોલીસ સ્ટેશનના પણ પોલીસ કર્મીઓ આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ. જે પ્રકારે જોવા મળી રહ્યું છે પાદરાના મુજપુર પાસેના બ્રિજ પાસેનો નદીનો આ પટ છે, જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. આજુબાજુ કેટલા લોકો છે, કેવા પ્રકારનો માહોલ છે, આપણે અહીં આગળ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. સીધો અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, આજે સ્થળ પર અત્યારે ચાલુ ખાલી પ્રાથમિક એકવાર મને કાર્યવાહી કરી લેવા દો તમ તારે હું ખાલી એટલું સાહેબ, મામલતદાર સાહેબની રૂબરૂ તપાસ છે અત્યારે. હા, કાંઈ વાંધો નહીં. હું એકવાર પ્રાથમિક બધી તપાસ થઈ જાય પછી તમને તારે તમામ માહિતી. ચોક્કસથી હાલ મામલતદાર સાહેબ જે છે અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે સંપૂર્ણ તપાસ થયા બાદ તેઓ મીડિયા સાથે વાત કરશે. આપણે હાલ જે છે અહીં આગળ ક્યાંક ને ક્યાંક હદના પણ વિષયો છે કે આણંદ જિલ્લા અને વડોદરા જિલ્લાની હદની બાબતની પણ જે છે હાલ જે પણ ગૂંચવણો છે તેમાંથી સમાધાન લાવવાના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. હાલ જે પ્રકારે જોઈ રહ્યા છીએ હાલ જે જગ્યાએથી રેતી ખનન થઈ રહ્યું હતું વર્ષોથી એ જગ્યા પર આપણે છીએ અને અહીંયા આગળથી જે રેતી ખનન માટે વપરાતા જે વાહનો છે તેને અહીંયાથી દૂર કરવાનું કામ જે છે તંત્ર દ્વારા અહીંયા આગળ કરાવવામાં આવી રહ્યું છે. મિત્રો, વર્ષોથી અહીં આગળ લગભગ 1.5-2 વર્ષથી રેતી ખનન જે છે અહીં આગળ ગેરકાયદેસર ચાલતું હોવાની વાત જે છે, માહિતી જે છે એ સ્થાનિક લોકો વારંવાર તંત્રને આપતા હતા અને ચોક્કસ અહીં આગળ જે રેતી ખનન થઈ રહ્યું હતું તેમાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું છે તે પ્રકારની માહિતી મળી રહી હતી. અને એમાં પણ આપણે જણાવી દઈએ કે વાહનો જે છે ઓવરલોડ હતા. ઘણા વાહનોની નંબર પ્લેટ પણ આગળની સાઈડનો હોય, પાછળની સાઈડનો હોય, કાં તો બંને સાઈડના આ બધા વિષયો પણ હતા. ઘણા બધા વિષયો જે છે અહીં આગળ ગેરકાયદેસર જણાઈ આવતા હતા, પરંતુ મુખ્ય જે વિષય છે અહીં આગળ ચારે તરફ જે 4 ખૂટા જે બોર્ડર હોવી જોઈએ તે પણ નથી. યોગ્ય રીતે જે સરકારી ધારાધોરણ પ્રમાણે જે કામ થવું જોઈએ એ કામ પણ અહીં આગળ નથી થઈ રહ્યું. ને આપણે જોઈ રહ્યા છે આ મહીસાગર નદીના પટમાંથી અહીં આગળ રેતી ખનન જે છે વર્ષોથી ચાલી રહ્યું હતું. કાયદેસર હતું કે ગેરકાયદેસર એ હાલ જો કે લગભગ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ગેરકાયદેસર રેતી ખનન વર્ષોથી અહીં આગળ ચાલી રહ્યું હતું, જેને ગેરકાયદેસર રેતી ખનનને હાલ અહીંથી દૂર કરાવવામાં અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી છે. પાદરા મામલતદાર દ્વારા અહીં આગળ રેડ કરવામાં આવી છે અને હાલ પાદરા મામલતદાર સહિત પોલીસનો મોટો કાફલો જે છે આ જગ્યા પર ઉપસ્થિત છે અને અહીં આગળ તમામ પ્રકારની જે તપાસ છે એ ચાલી રહી છે. મિત્રો, આપણે જોઈ રહ્યા છે આ પાદરા તાલુકાના મુજપુર બ્રિજ પાસે, મુજપુર બ્રિજ પણ આપણે જોઈ રહ્યા છે. મુજપુર બ્રિજ પર છે પાસેનો નીચેનો જે આ નદીનો પટ છે ત્યાં આ પ્રકારે અહીં આગળ રેતી ખનન જે છે એ વર્ષોથી ચાલી રહ્યું હતું, જેની ફરિયાદો જે છે સ્થાનિકો દ્વારા વારંવાર લેખિત મૌખિત તમામ રીતે આપવામાં આવી હતી અને એ ફરિયાદોને લઈને આજરોજ અધિકારીએ રેડ કરી છે અને રેડ દરમિયાન હાલ ઘણા બધા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. જે પ્રકારે આપણે અહીં આગળ દ્રશ્યો જોઈ રહ્યા છીએ આ મિત્રો જે છે આ પાદરાના
મુજપુર બ્રિજ પાસે મુજપુર ગામનો જે છે મહીસાગર નદીનો પટ છે અને અહીં આગળ વર્ષોથી લગભગ અંદાજે 1.5-2 વર્ષથી રેતી ખનન થતું હતું, જેની લેખિત માહિતી, લેખિત અરજી, લેખિત ફરિયાદ, મૌખિક ફરિયાદ અધિકારી તંત્ર, મામલતદાર સાહેબ સહિત તમામ જગ્યાએ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી, જેને લઈને અત્યારે જે છે અધિકારી દ્વારા લાઈવ રેડ કરવામાં આવી છે અને અહીં આગળથી 4 જેટલા ડમ્ફરો જે પણ છે એ પકડી પાડવામાં આવે છે. સાથે સાથે એક હિટાચી નામનું જે મશીન છે તેને પણ પકડી પાડવામાં આવ્યું છે અને અહીં આગળ સમગ્ર બાબત જે છે એ હવે આઈના જેવી સ્પષ્ટ થતી જોવા મળી રહી છે, કારણ કે આટલું મોટું જે કામ છે એ ક્યાંક ને ક્યાંક આશીર્વાદ વગર, ક્યાંક ને ક્યાંક નેતાઓના સપોર્ટ વગર ન થઈ શકતું હોય, ત્યારે આ રેતી ખનન પાછળ પર કયા નેતાનો સપોર્ટ છે, કઈ વિધાનસભાના ધારાસભ્યોનો સપોર્ટ છે, કે કયા લોકસભાના સાંસદનો સપોર્ટ છે, કયા નગરપાલિકાના પ્રમુખ, જો કે આ નાના લેવલના નેતાનું કામ નથી, અહીં આગળ મોટા માથા જોઈએ, ત્યારે કયા મોટા માથા અહીં આગળ સપોર્ટ કરી આ રેતી ખનન જે છે વર્ષોથી અહીં આગળ ધમધમાટ જે છે રેતી ખનન માફિયાઓ ચલાવતા હતા, એ પણ અત્યારે એક સ્પષ્ટ વિષય છે. હાલ આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ પાદરાના મુજપુર પાસે આવેલા આ મહીસાગર નદીના પટ પાસેનો જે રેતી ખનનનો વિસ્તાર છે, ત્યાં વર્ષોથી આ પ્રકારે રેતી ખનન થતું હતું. અહીં આગળ આપણે જોઈ રહ્યા છે કે મોટી માત્રામાં આ રેતી જે છે એથી કાઢવામાં આવતી હતી, સાથે સાથે આ તરફ પણ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, તે પ્રકારના પણ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. સામેની તરફ પણ આપણને ખાડા જોવા મળી રહ્યા છે, ત્યાં પણ હિટાચી મશીન આપણને જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અહીં આગળ ખૂબ મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું હોય એ પ્રકારની એક પ્રકારના સ્પષ્ટ દ્રશ્યો આપણે અહીં આગળ જોઈ રહ્યા છીએ. મિત્રો, એક વે બનાવવામાં આવે છે, એક રસ્તો અહીંથી બનાવવામાં આવ્યો છે, અહીં આગળથી રેતી ભરી વાહનો બહાર સુધી જઈ શકે તેના માટેનો રસ્તો પણ અહીં આગળ જે તે લોકો દ્વારા અહીં આગળ બનાવવામાં આવ્યો છે. પોતાના ફાયદા માટે કહી શકાય કે સરકારી આ સંપત્તિનો, કુદરતી સંપત્તિનો ઉપયોગ જે છે એ આડેધડ અહીં આગળ કરવામાં આવ્યો હતો. જે પ્રકારે આપણે અહીં આગળ દ્રશ્યો જોઈ રહ્યા છે, હાલ જે છે હું ફરીવાર આપને સમગ્ર વિગત જણાવી દઉં. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર જે બ્રિજ છે તેની પાસે આવેલ નદીના પટમાંથી વર્ષોથી રેતી ખનન થઈ રહ્યું હતું. એ વર્ષોથી થતા રેતી ખનન માફિયાઓ જે છે અહીંયા આગળ વગર પરમિશને, અને કેટલીક પરમિશનો હશે, કેટલીક પરમિશનો બાકી હશે, તે પ્રકારનું વહીવટ ચલાવતો હવે સ્પષ્ટ આક્ષેપ સ્થાનિકોના હતા. સ્થાનિકોએ તો એવું પણ કહ્યું છે કે કોઈપણ પ્રકારની પરમિશન વગર અહીંથી રેતી ખનન થઈ રહ્યું છે, જેને તાત્કાલિક અટકાવવામાં આવે તે પ્રકારની વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. અને આપણે અહીં આગળ સ્ક્રીન પર સ્પષ્ટ દ્રશ્યો જોઈ શકીએ છીએ કે મસ્ત મોટા ખાડા કરવામાં આવે છે ને અહીં આગળ મોટા પ્રમાણમાં જે છે રેતી અહીં આગળથી કાઢવામાં આવી રહી છે. ત્યારે આગળ પણ શું વિષય છે, હાલ અધિકારીએ રેડ કરી છે, અધિકારી તપાસ કરી રહ્યા છે. આગળ કેવા પ્રકારનો આમાં પ્રકાશ પડે છે, કેવા પ્રકારની જે હકીકતો છે બહાર આવે છે, કોના સહકારથી ચાલતું હતું, જે જોવા માટે જોડાયેલા રહો BN ન્યૂઝ.